નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું બગદાણાની। બગદાણાના નવનીત બાલદિયાને હવે પાડોશી રાજ્યમાંથી પણ ટેકો મળી રહ્યો છે, જેમાં રાજસ્થાન મહિલા કોળી સમાજ અગ્રણીએ પણ નવનીત બાલદિયાની મુલાકાત લીધી હતી। ચંદ્રકલાજીએ નવનીત બાલદિયાની મુલાકાત લીધી, જેમાં આરોપીઓને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવું ચંદ્રકલાજીએ જણાવ્યું અને કહ્યું કે ન્યાયની લડાઈમાં અમે બધા નવનીતભાઈની સાથે છીએ। મોટું આંદોલન કરવું પડે તો પણ અમે નવનીતભાઈની સાથે છીએ। તો નવનીત બાલદિયાનો સમગ્ર કેસ છે। आज हम लोग न्याय की लड़ाई के लिए यहाँ पर भाई से मिलने के लिए आए हैं। हमारे कोली समाज के भाई के साथ जो भी हुआ है ये कहीं ना कहीं गलत है और ये न्याय को मतलब एक तरह से न्याय को गलत दिशा देने का काम किया जा रहा है और इसमें सरकार और प्रशासन दोनों मुजरिम को बचाने का प्रयास कर रही है और हम लोग सभी इस लड़ाई में भाई के साथ खड़े हैं। और अगर हमें आगे प्रशासक और सरकार अगर मुजरिम को जल्द से जल्द नहीं पकड़ती है तो हम लोगों को चाहे धरने पर बैठना पड़े, चाहे एक बड़ा आंदोलन करना पड़े, हम लोग सब तैयार है इस न्याय की लड़ाई लड़ने के लिए। વધુ માહિતી માટે સંવાદદાતા કુનાલ બારડ જોડાઈ ચૂક્યા છે। કુનાલ, બગદાણાનો આ બખેડો શમવાનું નામ નથી લેતું ને હવે નવનીત બાલદિયાને પાડોશી રાજ્યમાંથી પણ સાથ સહકાર મળી રહ્યો છે। એક મહિલા અગ્રણી પણ આવ્યા હતા અને તેઓએ સીધા આક્ષેપ શાસક પક્ષ ઉપર કર્યા છે। हाँ बिल्कुल, जो जे प्रमाणे बात करिए तो नवनीत बालदिया केस में हवे कोળી समाजना जे अग्रणीओ छे ते हवे बीजा राज्योमांथी पण जे छे ते नवनीत बालदिया पीड़ित छे तेनी मुलाकात करी रह्या छे। तेना भागरूपे राजस्थानना कोળી समाजना अग्रणी चंद्रकला छे ते पण नवनीत बालदिया छे तेना निवास स्थाने पहोंच्या हता। तेमनी खबर अंतर माटे त्यां पहोंच्या हता અને ખાસ કરીને જે પ્રમાણે નવનીતભાઈ છે તેને ન્યાય મળે તે પ્રકારની વાત ને તેમની સાથે રહી ઉભા અને ન્યાયની જે લડત છે તે લડત લડવાની વાત છે તે અત્યારે કરવામાં આવી છે। જોકે સમગ્ર કહી શકાય કે ગુજરાતનું જે કોળી સમાજ છે તે તો તેમની સાથે છે તે પણ હતું, સાથે સાથે કહી શકાય કે હવે પડોશી જે રાજ્યો છે તેના પણ કોળી સમાજના આગેવાનો છે તે મુલાકાત નવનીતભાઈની કરી રહ્યા છે। પ્રતિપાલ, આભાર કુનાલ માહિતી બદલ।